નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. લાલ કિલ્લા પાસેના વિસ્ફોટ બાદ દિલ્હીમાં ફરી એકવાર ગભરાટ ફેલાયો હતો. ગુરુવારે સવારે 9:18 મહિપાલપુર વિસ્તારમાં રેડિસન હોટેલ નજીક એક મહિલાએ વિસ્ફોટનો અવાજ સાંભળીને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. જોકે પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમની તપાસ બાદ કોઈ શંકાસ્પદ વસ્તુ નહોતી મળી. પોલીસે પાછળથી જણાવ્યું કે આ અવાજ ડીટીસી બસનું ટાયર ફાટવાના કારણે થયો હતો. યુએસ ઇતિહાસના સૌથી લાંબા 43 દિવસના સરકારી શટડાઉનનો અંત આવી રહ્યો છે. હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સે એક કામચલાઉ ફંડિંગ બિલ પસાર કર્યું છે. બિલ પર રાષ્ટ્રપતિ ટ્રમ્પ ટૂંક સમયમાં હસ્તાક્ષર કરે તેવી અપેક્ષા છે. આ શટડાઉનને કારણે આર્થિક વૃદ્ધિમાં લગભગ $14 બિલિયન નુકસાન થવાનો અંદાજ છે. આ બિલ પસાર થતાં લગભગ 6,70,000 ફેડરલ કર્મચારીઓ જાન્યુઆરીના અંત સુધી કામ પર પરત ફરશે અને તેમને પગારની ચૂકવણી પણ કરાશે. DSCIના રિપોર્ટ 2025 મુજબ ગુજરાતમાં મોબાઈલ ક્રાઇમનો ખતરો વધ્યો છે. સુરત 14.6% રાષ્ટ્રીય ડિટેક્શન સાથે માલવેર કેપિટલ તરીકે ઉભર્યું છે. અમદાવાદ 7મા ક્રમે છે. છેલ્લા એક વર્ષમાં રાજ્યમાં 38.15 લાખ માલવેર ડિટેક્શન નોંધાયા છે, જે ભારતનો સૌથી મોટો આંકડો છે. સાયબર ગુનેગારો ઇન્ફોસ્ટીલર અને અનાસ્તસા જેવા માલવેરનો ઉપયોગ કરીને બેંક વિગતો ચોરી રહ્યા છે. નાગરિકોને કે લિંક્સ ડાઉનલોડ ન કરવાની સલાહ અપાઈ છે. 15મી નવેમ્બર 2025થી ટોલ પ્લાઝા માટે નવો નિયમ અમલમાં આવશે. નવા નિયમ મુજબ માન્ય ફાસ્ટેગ વગર ટોલ પ્લાઝામાં પ્રવેશ કરનાર વાહન ચાલકોએ રોકડ ચૂકવણી પર બમણી ફી ચૂકવવી પડશે. જો ફાસ્ટેગ નિષ્ફળ જાય અને ડ્રાઈવર યુપીઆઈ સહિત ડિજિટલ ચૂકવણી કરે તો ફી સામાન્ય દરની 1.25 ગણી લેવાશે. આનો હેતુ રોકડ વ્યવહારો ઘટાડવા, પારદર્શક વસૂલાત પ્રણાલી સ્થાપિત કરવા અને ટોલ પ્લાઝા પર ભીડ ઓછી કરી ઝડપી મુસાફરી સુનિશ્ચિત કરવાનો છે. દિલ્હીના લાલ કિલ્લા પાસે 10મી નવેમ્બરની સાંજે થયેલા કાર બોમ્બ વિસ્ફોટનો આતંકવાદી માસ્ટરમાઇન્ડ ડોક્ટર ઉમર ઉન નબી વિસ્ફોટ પહેલા તુર્કમાન ગેટ નજીકની મસ્જિદમાં જોવા મળ્યો હતો અને તેની નવી તસવીર સામે આવી છે. સીસીટીવી ફૂટેજમાં ઉમરની હાજરીની પુષ્ટિ થઈ છે. પોલીસે ઘટના સ્થળેથી ઉમર અને મુઝમ્મિલની ડાયરીઓ કબજે કરી છે, જેમાં 8 થી 12 નવેમ્બર સુધીની તારીખો અને લગભગ 25 લોકોના નામ નોંધાયેલા છે. જૂનાગઢ એસઓજીએ માંગરોળમાંથી 2 કાશ્મીરીઓની પૂછપરછ કરી છે અને તેમને વધુ તપાસ માટે જૂનાગઢ લાવવામાં આવ્યા છે. તેઓ મદ્રેસાઓમાંથી ફાળો ઉઘરાવતા હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. ગીર સોમનાથના ઉના નવા બંદરમાં પોલીસે 3 કાશ્મીરીઓની પૂછપરછ કરી છે. મસ્જિદમાં રોકાયા હોવાની માહિતી પર કાર્યવાહી થઈ છે. જોકે કોઈ શંકાસ્પદ બાબત હજુ સુધી નથી મળી આવી. બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીના સામે 1400થી વધુ લોકોની હત્યા, અપહરણ અને માનવતા વિરુદ્ધના ગુનાઓના આરોપો હેઠળ કેસ ચાલી રહ્યો છે. ઇન્ટરનેશનલ ક્રાઇમ્સ ટ્રિબ્યુનલ 17 નવેમ્બર 2025 ચુકાદો સંભળાવશે. સરકારી વકીલે હસીનાને ફાંસીની સજા આપવાની માંગણી કરી છે. જાહેરાત બાદ હસીનાની પાર્ટી દ્વારા દેશવ્યાપી લોકડાઉનની પણ ઘોષણા કરાઈ છે અને સુરક્ષા વ્યવસ્થા હાઈ એલર્ટ પર છે. દિલ્હી કાર બ્લાસ્ટ બાદ કેન્દ્ર સરકારે સુરક્ષા કડક બનાવવાનો નિર્ણય લીધો છે. કેબિનેટ બેઠકમાં પરાગ જૈનને સચિવ તરીકે નિયુક્ત કરાયા છે. 1989 બેચના આઈપીએસ અધિકારી પરાગ જૈન પહેલા રો ચીફ રહ્યા હતા અને બહુવિધ આતંકવાદ વિવિધ કામગીરીના અનુભવ ધરાવે છે. હવે તેમણે પ્રધાનમંત્રી સહિત વીવીઆઈપી સુરક્ષા એજન્સીઝ વચ્ચે સંકલન અને રાષ્ટ્રીય સુરક્ષા નીતિના અમલ માટેની જવાબદારી સંભાળી છે. દિલ્હી બ્લાસ્ટની તપાસમાં મોટો ખુલાસો થયો છે. આતંકવાદીઓ બાબરી મસ્જિદનો બદલો લેવા માંગતા હતા. તેમનો પ્લાન 32 જૂની કાર્સમાં બોમ્બ મૂકીને દેશભરમાં ધમાકા કરવાનો હતો. 10 નવેમ્બરનો I-20 બ્લાસ્ટ તેનો જ એક ભાગ હતો. આતંકીઓ 6 ડિસેમ્બર કે જે બાબરી મસ્જિદની વરસી છે તેના દિવસે દિલ્હી સહિત અનેક જગ્યાએ ધમાકા કરીને બાબરીનો બદલો લેવા માંગતા હતા. અત્યાર સુધી 4 શંકાસ્પદ કાર જપ્ત કરાઈ છે.
દિલ્હી બ્લાસ્ટને લઈને મોટો ખુલાસો થયો છે, જેમાં જૈશ એ મોહમ્મદ સાથે જોડાયેલા ડોક્ટર ટેરર મોડ્યુલના આતંકવાદીઓની હુમલો કરવાની યોજના ઓગસ્ટ મહિનાની હતી, પણ મોડું થઈ જતાં નવી તારીખ પસંદ કરાઈ હતી. સમગ્ર વાતનો ખુલાસો ડાયરીમાં લખેલી માહિતી પરથી થયો છે. હુમલાની નવી તારીખ 6 ડિસેમ્બર કે જે બાબરી મસ્જિદ વંશની વર્ષગાંઠ હતી તે પસંદ કરાઈ હતી. તેમાં તેમણે 6 જગ્યાએ હુમલો કરવાનું કાવતરું ઘડ્યું હતું. ભચાઉના નવાગામ પાસે સેનેટરી વસ્તુઓ બનાવતી કંપનીમાં 400 કામદારોએ પગાર વધારો અને યોગ્ય મજૂરીની માંગણી સાથે હડતાળ અને ધરણા શરૂ કર્યા છે. છેલ્લા 7 વર્ષથી વેતન વધારો ન મળવો અને કુશળ કારીગરોને પણ એક સરખી મજૂરી ન મળવી તે મુખ્ય મુદ્દો છે. ભીમ આર્મીના સુરેશ કાંઠેચાએ જણાવ્યું કે નાની ભૂલમાં પણ જૂના મજૂરોને છૂટા કરાય છે. માંગણીઓ સ્વીકારાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. દક્ષિણ અમેરિકાના પેરુમાં એક ભયાનક સડક અકસ્માતમાં 37 લોકોના મોત થયા છે. અરેક્વિપા પ્રાંતમાં લામોસાસ કંપનીની ડબલ ડેકર બસ એક પિકઅપ ટ્રક સાથે અથડાતા 200 મીટર ઊંડી ખાઈમાં ખાબકી હતી. આ અકસ્માત પાન અમેરિકન હાઈવે પર થયો હતો, જેમાં 24 લોકો ઘાયલ થયા હતા. કેટલાક લોકોની હાલત ગંભીર હોવાથી મૃત્યુઆંક હજુ પણ વધવાની શક્યતા છે. બસમાં બાળકો અને વૃદ્ધો સહિત 60થી વધુ મુસાફરો સવાર હતા. પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં થયેલા વિસ્ફોટ બાદ શ્રીલંકન ક્રિકેટ ટીમના 8થી 16 ખેલાડી પ્રવાસ અધૂરો છોડીને સ્વદેશ પાછા ફર્યા છે. SLCએ ટીમને પ્રવાસ ચાલુ રાખવા કહ્યું હતું. પાકિસ્તાનના ગૃહમંત્રી અને PCB ચેરમેને ખેલાડીઓને સુરક્ષાની ખાતરી આપી હોવા છતાં ખેલાડીઓ રોકાયા ન હતા. રાવલપિંડી કે જે ઇસ્લામાબાદની નજીક છે ત્યાં બીજી ODI રમાવાની હતી, પરંતુ ઇસ્લામાબાદમાં હુમલો થતાં ખેલાડીઓ અધૂરી મેચ છોડીને ભાગ્યા છે. આ નિર્ણય 2009ના આતંકવાદી હુમલાની યાદ અપાવે છે. દેશમાં 8 કરોડથી વધુ લોકોના મૃત્યુ થયા હોવા છતાં અંદાજે 6 કરોડ મૃતકોના આધાર કાર્ડ હજી પણ એક્ટિવ છે. આનાથી બેંક છેતરપિંડી અને સરકારી યોજનાઓમાં ગોટાળાનું જોખમ વધ્યું છે. UIDAI દ્વારા અત્યાર સુધીમાં RGI પાસેથી મળેલા ડેટામાંથી 1.17 કરોડ કાર્ડ નિષ્ક્રિય કરાયા છે. ઓથોરિટીનો ડિસેમ્બર સુધીમાં 2 કરોડ કાર્ડ નિષ્ક્રિય કરવાનો લક્ષ્યાંક છે. દિલ્હી બ્લાસ્ટ કેસની તપાસમાં ચોથી આતંકી કાર બ્રેઝાને પોલીસે ફરીદાબાદમાં આવેલી અલ ફલાહ યુનિવર્સિટીના પાર્કિંગમાંથી જપ્ત કરી છે. આ કાર પણ મુખ્ય આરોપી ડોક્ટર ઉમર નબીના નેટવર્ક સાથે જોડાયેલી છે. અત્યાર સુધીની તપાસમાં કુલ 4 કાર સામે આવી છે. ડોક્ટર શાહીનના નામે રજીસ્ટર થયેલી સ્વિફ્ટ, વિસ્ફોટ માટે વપરાયેલી I-20 લાલ રંગની ઇકોસ્પોર્ટ અને હવે આ ચોથી બ્રેઝા કાર મળી આવી છે. રાજકોટના કાલાવડ રોડ પર આવેલી એક પાનની દુકાન બહાર રાખેલા ગેસ સિલિન્ડર લીક થતાં ભયાનક બ્લાસ્ટ થયો હતો. દુકાનદાર ગેસ લીકેજ થતાં ગભરાઈને બાટલો બહાર મૂકવા ગયો ત્યારે આ ઘટના બની હતી. આ અકસ્માતમાં રોડ પર સ્કૂટર લઈને પસાર થઈ રહેલા દંપતી સહિત 3 લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. તેમને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. બાંગ્લાદેશમાં તણાવનો માહોલ છે, જ્યાં પૂર્વ વડાપ્રધાન શેખ હસીના અને તેમના સહયોગીઓ વિરુદ્ધ હત્યા ષડયંત્રના ડઝનબંધ આરોપો પર કોર્ટ આજે ચુકાદો આપશે. છેલ્લા 2 દિવસથી દેશમાં આગચંપી અને ક્રૂડ બોમ્બના હુમલાઓને કારણે હિંસા ભડકી છે. શેખ હસીનાની પાર્ટી આવામી લીગે ઢાકા લોકડાઉનનું આહવાન કર્યું હોવાથી રાજધાની ઢાકા કિલ્લામાં ફેરવાઈ ગઈ છે. હિંસા અન્ય શહેરોમાં પણ ફેલાઈ છે. સુપ્રીમ કોર્ટે ગુરુવારે દિલ્હીમાં વાયુ પ્રદૂષણના ઊંચા સ્તર પર ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. કોર્ટે કહ્યું હતું કે દિલ્હીમાં વાયુ પ્રદૂષણથી બચાવવા માટે પૂરતા માસ્ક પણ નથી. કેસની સુનાવણી દરમિયાન વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ કોર્ટમાં પહોંચ્યા હતા. ત્યાં જસ્ટિસ PS નરસિમ્હાએ વાત કહી હતી. આના પર જસ્ટિસ નરસિમ્હાએ કહ્યું કે તમે બધા અહીં કેમ આવી રહ્યા છો? અમારી પાસે વર્ચ્યુઅલ સુનાવણીની પણ સુવિધા છે. અમદાવાદના શહેર કોટડા વિસ્તારમાં બુધવારે બપોરે સ્ટીલ લોખંડના બ્રોકર પાસેથી 18 લાખ રૂપિયા રોકડાની લૂંટ થઈ છે. વેપારી જ્યારે ઉઘરાણી કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે 2 બાઇક સવાર શખ્સોએ તેમની કારને આંતરી તકરાર કરીને ચાવી ફેંકી દીધી હતી. વેપારી બહાર નીકળતા જ લૂંટારુઓ કારની ડિક્કીમાંથી રોકડ ભરેલી બેગ લઈને ફરાર થઈ ગયા હતા. પોલીસે આ લૂંટને પૂર્વ આયોજિત કાવતરું માનીને વધુ તપાસ હાથ ધરી છે.
આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.